હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી મોબાઈલ એસેસરીઝની અંદર સ્પીકર હોય કે કોઈ પણ મોબાઈલને લગતી વસ્તુ હોય એ હું તમારા સમક્ષ વિડીયો લાવતો રહીશ. આ છે યુએનઆઈ કંપની, આ છે યુએનઆઈ બ્રાન્ડ ટુ વિન સ્પીડ બોટ. આ બોટ છે, એનું નામ આપેલું છે સ્પીડ બોટ અને 6 કલાક બેટરી બેકઅપ છે એનું, અને વાયરલેસ સ્પીકર છે આ, અને 12 વોલ્ટનું આવશે અને મલ્ટી લાઇટિંગ મોડ્સ, એટલે કે મલ્ટી લાઇટિંગ મોડ્સ આવે, એ દબાવશો એટલે તમારે લાઇટિંગ બદલાશે. અને ઓક્સ કેબલ આવશે, ટીએફ આવશે, ટીએફટી એટલે કે મેમરી કાર્ડનો સ્લોટ આવશે, યુએસબી આવશે અને ટાઈપ સી આવશે, અને ટાઇટેનિયમ સિરીઝ છે. યુએનઆઈ કંપની બ્રાન્ડ ટુ વિન સાઉન્ડ એન્ડ મ્યુઝિક અને વાયરલેસ સ્પીકર છે. ઓક્સ કેબલ, યુએસબી, ટીએફટી અને ટાઈપ સી એ ચાર્જર છે, અને મલ્ટી લાઇટિંગ આવશે મોડ. અને આ રીતે બોર્ડ છે, જો આ રીતે એનો કંપનીનો લોગો આવશે. અને આ બોક્સ તમને બતાવી રહ્યો છું, જો આ રીતે બોક્સ છે. બોક્સની ઉપર પણ આ જ રીતે છે, કલર અલગ અલગ આવેલા છે, અને 1200 mAhની બેટરી છે કેપેસિટી અંદર. અને આ રીતે બોક્સ છે, અને કેટલા કલરમાં અવેલેબલ છે તો 5 કલરમાં અવેલેબલ છે: વ્હાઇટ, પોપટી, બ્લુ, રેડ અને બ્લેક. આટલા કલરો અંદર આવે છે આ કંપનીના. અને આ રીતે એની પાછળ પણ આલેલું જ છે 6 કલાક બેકઅપ, ને આ રીતે સાઉન્ડ અને પેસિફિક આલેલું છે. જો આ રીતે પેસિફિક છે, હું તમને બતાવું છું. અને આ રીતે બોર્ડ છે. આ રીતે સ્પીકર ઉપર આ જે બોર્ડ છે એની ઉપર તમારો મોબાઈલ પણ આ રીતે મૂકી શકાશે. અને આ જે આ છે ને, ત્યાં આગળ RGB લાઇટ લાગશે કંપનીના લોગો ઉપર. સ્પીકરની સ્પેસિફિકેશન છે, વાયરલેસ વેરિએશન છે, V5.3 છે, અને વર્કિંગ ડિસ્ટન્સ એટલે 10 મીટર છે. અને આઉટપુટ પાવર છે 12 વોલ્ટ છે, એનો ફ્રીક્વન્સી છે, પછી સિગ્નલ રેડિયો છે, અને ઓપરેટિંગ વોલ્ટેજ DC 5 વોલ્ટ છે, અને બેટરી કેપેસિટી 1200 mAh છે, અને ચાર્જિંગ ટાઈમ 1 કલાક છે, અને પ્લે ટાઈમ છે 6 કલાકનો છે. આ રીતે છે સ્પેસિફિકેશન આ સ્પીકરની. હવે આ સ્પીકરને આપણે અનબોક્સ કરીશું. હું તમને આ ખોલીને બતાવીશ. સ્પીકર આવે, આ અનબોક્સિંગ કરીશું. આ રીતે ખોલીશું. હવે બોક્સની અંદરથી હું કાઢીશ આ સ્પીકર. જો આ રીતે બોક્સની અંદરથી કાઢું છું. આ રીતે બોક્સની અંદરથી કાઢું છું. જુઓ તમે, આ રીતે બોક્સની અંદરથી કાઢું છું. અને આ મૂક્યું આ બોક્સ નીચે એક સાઈડ. અને આ રીતે આ સ્પીકર આવશે બોટવાળું. આ રીતે સ્પીકર છે, જો બોટવાળું આ સ્પીકર છે. આ હું તમને બતાવી રહ્યો છું. જો આ લોગો છે, મેં બતાવ્યું હતું એ રીતે તમને કહ્યું હતું ને, મેં આગળ લોગો આવશે. જો આ લોગો છે એનો, અને આ રીતે આકાર છે. જુઓ, આ જુઓ આકાર છે, આ છે. આ રીતે સ્વિચો આવશે, જોઈ લો. આ રીતે સ્વિચો આવશે. આ રીતે એની ઓન ઓફની સ્વિચ છે. યુએસબી ટાઈપ સી છે, ટીએફટી એટલે કે માઇક્રો, પછી ઓક્સ કેબલ નાખે છે, ટાઈપ સી એટલે કે લેટેસ્ટ છે આ સ્પીકર, એટલે કે ટાઈપ સી સાથે લાગે. આ યુએનઆઈનું સ્પીકર છે, અને આ ચાર્જર જુઓ તમે, ટાઈપ સી આપેલું છે કંપનીએ, એટલે સારામાં સારી વસ્તુ છે આ. આ રીતે સ્પીકર આવશે. સ્પીકર જો અહીં કંપનીએ મૂકેલું છે, અહીં આગળ જો બતાવું છું તમને. આ રીતે સ્પીકર મૂકેલું છે. આ સ્વિચો છે, જો આ સ્વિચ છે, આ ઓન ઓફ સ્વિચ છે. આ પેન ડ્રાઈવ હોય ને આપણી જોડે, તો અહીં પેન ડ્રાઈવ લગાવવાનું, અને જોડે મેમરી કાર્ડ હોય આપણી જો મેમરી કાર્ડ, તો મેમરી કાર્ડ લગાવી દેવાનું. અહીં મેમરી કાર્ડ હોય ને આપણી જો, સાદું આપણે પેન ડ્રાઈવ ના હોય તો આપણી જો મેમરી હોય ફોનનું આપણી જોડે, તો અહીં મેમરી કાર્ડ લગાવીએ એટલે ચાલુ થઈ જાય. અહીં મેમરી કાર્ડ લગાવીએ એટલે ચાલુ થઈ જાય. અને આ ઓક્સ કેબલ, ચલો કોઈ પણ અહીં પેન ડ્રાઈવ નહીં, મેમરી કાર્ડ નહીં, તો આપણી જો મોબાઈલ હોય તો ડાયરેક્ટ ઓક્સ કેબલ હોય તો અહીં ઓક્સ કેબલનો ઓડિયો નાખો તો અંદર જાય, મોબાઈલનો જાય. પછી આપણે આ ટીવીનો ઓડિયો હોય તોય જાય, પછી LCDનો હોય તોય જાય, મોનિટરનો આપણે જે કોમ્પ્યુટર હોય એનો પણ ઓડિયો નાખી શકાય ઓક્સ કેબલથી. અને આ છે ચાર્જિંગ ટાઈપ સી. મેં તમને બતાવ્યું હતું કે આ ચાર્જર છે. જુઓ આ ટાઈપ સી અહીં લાગશે. હવે ચાર્જર સી છે એટલે આ તૂટવાની બહુ શક્યતા નહીં. આ ચાર્જિંગ સોકેટ V8 હોય તો તૂટી જાય, પણ આ
V8 ચાર્જર હોય તો તૂટી જાય, પણ આ C ટાઈપનું ચાર્જર આવે ને તો ગમે તે બાજુનું તમે મારશો ને, આ બાજુનું મારશો પેલી બાજુનું મારશો, એ ચાર્જર તૂટશે નહીં, કેમ કે C ચાર્જર આપેલું છે ને આ કંપનીએ લોગો આલેલો જ છે જો બોટ ઉપર. અને આ રીતે બોટ છે જો, હું તમને બતાવું છું એ રીતે, એનું નામ જ બોટ આપેલું છે. અને બોટવાળું સ્પીકર આ નવું આવ્યું છે UNI કંપનીનું લેટેસ્ટ, એ હું તમને બતાવી રહ્યો છું. અને હવે હું તમને ચાલુ પણ કરીને બતાવીશ. આ રીતે અહીં સ્વિચ આવશે જુઓ, આ સ્વિચ ખરી ને એ આપણે દબાવીશું હવે. આ સ્વિચ છે જો, અને RGB લાઇટ આ રીતે મેં કહ્યું હતું તમને. આ લાઇટ બદલાશે, તમને જો બતાવું લાઇટ બદલાઈ, જો લાઇટ બદલાશે હો, જો અહીં ધ્યાન રાખજો. આ જો લાઇટ બદલાઈ, સ્વિચ દબાઈ રાખી એટલે ફરી દબાવીશ એટલે પાછી બદલાશે જો, બદલાઈ. હવે ફરી દબાવીશ એટલે બદલાશે જો, બદલાઈ. અને હવે ફરી વાની દબાવીશ એટલે જો આ રીતે લાગશે જો. RGB લાઇટ આ રીતે બહુ સરસ આપેલી છે લાઇટ. અને આ રીતે જો એના લોગો ઉપર લાઇટો થાય છે, અને પછી એને સ્થિર હજુ પણ બદલાશે જો, આ રીતે લાઇટ થાય છે. અને આ રીતે સ્પીકર છે જો, આ સ્પીકર છે બોટવાળું, આ ટાઈપનું છે. અને આ રીતે લોગો છે.